એઝ અ ડર્મેટોલોજિસ્ટ આજે હું તમને 5 ટિપ્સ આપું છું તમારા રૂટીન લાઈફમાં તમારા સ્કિન અને વાળને ધ્યાન રાખવા માટેની. એમાં સૌથી પહેલાં ક્લેન્ઝિંગ. તમારા વાળ જો ડ્રાય હોય તો સલ્ફેટ ફ્રી પેરાબેન ફ્રી શેમ્પૂ યુઝ કરવાનું, અને જો તમારા વાળ ઓઇલી હોય તો તમારે સલ્ફેટવાળા શેમ્પૂઝ યુઝ કરવા જોઈએ. અને જો તમને ડેન્ડ્રફ થતું હોય તો તમારે ડર્મેટોલોજિસ્ટની સલાહ સાથે એન્ટી ડેન્ડ્રફ શેમ્પૂ યુઝ કરવા જોઈએ. ફેસ વોશ માટે તમારે દિવસમાં 2 થી 3 વાર ફેસ વોશ યુઝ કરવાનું. ડ્રાય સ્કિન હોય તો જેન્ટલ ક્લેન્ઝર્સ, અને ઓઇલી સ્કિન હોય તો ટી ટ્રી ઓઇલ અથવા સેલિસિલિક એસિડ બેઝડ ક્લેન્ઝર્સ યુઝ કરવા જોઈએ. બીજી વસ્તુ છે કે મોઇશ્ચરાઇઝર. જો તમારી સ્કિન ડ્રાય હોય તો ક્રીમ બેઝડ મોઇશ્ચરાઇઝર્સ યુઝ કરવાના, અને જો તમારી સ્કિન ઓઇલી હોય તો જેલ અથવા વોટર બેઝડ મોઇશ્ચરાઇઝર્સ યુઝ કરવાના. અને જો વાળમાં ડ્રાયનેસ કે ફ્રીઝ હોય તો તમારે સીરમ યુઝ કરવાનું આફ્ટર ઇચ એન્ડ એવરી હેર વોશ. ત્રીજી વસ્તુ છે સનસ્ક્રીન. તમારા ફેસ, નેક અને ઇયર્સ અને હાથનું કે પગનું જે ભાગ ખુલ્લું રહેતું હોય ત્યાં તમારે રેગ્યુલર બેઝિસ ઉપર સનસ્ક્રીન લગાડવાનું, એકવાર સવારે અને એકવાર બપોરે. ચોથી વસ્તુ આવે છે ન્યુટ્રિશન. તમારે વિટામિન સી રીચ ફૂડ છે કે પછી આયરન અને ઓમેગા-3 ફેટી એસિડ્સ ફૂડ્સ છે કે પ્રોટીન ઇન્ટેક તમારી ડાયટમાં સારું હોવું જોઈએ. તમારે પાણી દિવસમાં 10 થી 12 ગ્લાસ પીવું જરૂરી છે. અને પાંચમી વસ્તુ જે છે એ સ્ટ્રેસ અને એક્સરસાઇઝ. તો તમે સ્ટ્રેસ દૂર રાખવા માટે રેગ્યુલર બેઝિસ ઉપર એક્સરસાઇઝ કરવાની, જેથી હોર્મોન્સ તમારા સારા રિલીઝ થશે અને સ્ટ્રેસ હોર્મોન્સ દૂર રહેશે. એની સાથે સાથે યોગા મેડિટેશન પણ તમે કરી શકો છો, અને 6 થી 8 કલાક ઊંઘ રાત્રે પતાવી જરૂરી છે. થેન્ક યુ.